જય શ્રી કૃષ્ણ મિત્રો, ભગવાનની પૂજામાં માળાનો જાપ કરવાનું વિશેષ મહત્વ છે, પરંતુ જો યોગ્ય રીતે ન કરવામાં આવે તો તેનો સંપૂર્ણ લાભ પ્રાપ્ત થતો નથી. ચાલો જાણીએ કે માળા જાપ કરવાની સાચી રીત કઈ છે. દરેક દેવતાના મંત્રોના જાપ માટે અલગ અલગ માળા સૂચવવામાં આવી છે. ઉદાહરણ તરીકે તુલસી અથવા પીળા ચંદનની માળા ભગવાન વિષ્ણુ માટે શુભ માનવામાં આવે છે અને રુદ્રાક્ષની માળા ભગવાન શિવ માટે શુભ માનવામાં આવે છે. માળાનો જાપ કરતી વખતે માળા મધ્યમ આંગળી પર રાખો અને તેને અંગૂઠાથી ફેરવો. તર્જની એટલે કે અંગૂઠાની બાજુની આંગળીનો ઉપયોગ ન કરવો જોઈએ. માળાના અંતે એક મોટો વણકો છે જેને સુમેરુ કહેવામાં આવે છે. જ્યારે તમે જાપની એક માળા પૂર્ણ કરો છો ત્યારે સુમેરીને ઓળંગીને ન જવું જોઈએ. દિશા બદલવા માટે વ્યક્તિએ માળા ફેરવવી જોઈએ અને ફરીથી જાપ શરૂ કરવો જોઈએ. અન્ય લોકોને તમારી જાપમાળા બતાવવાનું ટાળો. એવું માનવામાં આવે છે કે ગુપ્ત રીતે કરવામાં આવેલ જાપ વધુ ફળદાયી હોય છે. તેથી જપમાળાને કપડાં અથવા ગૌમુખીથી ઢાંકીને કરવી જોઈએ. જાપ કરતી વખતે માળા ક્યારેય જમીન પર ન રાખવી જોઈએ. તેને હંમેશા તમારા હાથમાં અથવા કોઈ પવિત્ર આસન પર રાખો. માળાનો જપ કરતી વખતે તમારું મન શાંત અને એકાગ્ર હોવું જોઈએ. જો તમારું ધ્યાન ભટકતું રહેશે તો તમને જપનો સંપૂર્ણ લાભ મળશે નહીં. જય શ્રી કૃષ્ણ.